નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદના ઝાલોદ તાલુકાના ખરસોડ ગામના કાચા મકાનોમાં આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દાહોદના ઝાલોદ તાલુકાના ખરસોડ ગામના કાચા મકાનોમાં આગની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના ખરસોડ ગામના નિશાળ ફળિયામાં કાચા મકાનમાં આગ લાગતા મકાનોમાં નુકસાન પહોંચ્યું છે. સાંજના આશરે 6 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી, જેમાં ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. મુકેલ ગાદલા, કપડાં, વાસણો, અનાજ સહિતની વસ્તુ બળીને ખાખ થઈ હતી. ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ ગોતું બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. આગ ઓલવવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી. સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. લીંબડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે ઝાલોદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.